નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 1 જાન્યુઆરીથી થશે 5 મોટા ફેરફાર. ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો. હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. હવે મળશે રાશન કીટ. મહિલાઓને મળશે 2100 રૂપિયા, 10,000 અને 18,000 રૂપિયાની સહાય આપતી 3 મોટી યોજનાઓ. 2025થી 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય. પેટ્રોલ ડીઝલ 5 રૂપિયા સસ્તું થશે. આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ થઈ જશે. લાયસન્સ રદનો નવો નિયમ. 2,000 રૂપિયાનો હપ્તો પરત લેવાશે. 19મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે? ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયાની સહાય. વિદ્યાર્થી અને વાલીઓ માટે કામના સમાચાર. એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ 1 તારીખથી બદલાશે. લોન માફીના સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌપ્રથમ મિત્રો, જો આપણે સમાચારની અંદર વાત કરીએ તો વર્ષ 2024 સમાપ્ત થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને દેશમાં નવા વર્ષ 2025ની શરૂઆતની તૈયારીઓ અત્યારે શરૂ થઈ ગઈ છે. નવા વર્ષની સાથે દેશમાં 1 જાન્યુઆરી 2025થી ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. નવા નિયમો લાગુ થશે જેમની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા ઉપર જોવા મળશે. આ ફેરફારોમાં રસોડામાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને યુપીઆઈ પેમેન્ટ સુધીના નિયમોનો સમાવેશ થાય છે. મિત્રો, એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે વધારો કે પછી ઘટાડો, તેમના વિશે વિગતવાર માહિતી મેળવીએ. દર મહિનાની 1 તારીખની જેમ 1 જાન્યુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે. કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો કર્યા છે, પરંતુ દેશમાં 14 કિલોનો કિચન સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર છે. આવી પરિસ્થિતિમાં આ વખતે લોકો તેમની કિંમતમાં ફેરફારની આશા રાખીને બેઠા છે. આ સિવાય એર ફ્યુલની કિંમતમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો, એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 2025થી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ મિત્રો બદલાઈ જશે. ગ્રાહકની સુરક્ષાની અંદર વધારો કરવા માટે અને છેતરપિંડી રોકવા માટે 1 જાન્યુઆરી 2025થી આ નિયમ છે એ મિત્રો લાગુ કરવામાં આવશે. એ અંતર્ગત મિત્રો તમે 1 જાન્યુઆરીથી પૈસા ઉપાડવા જશો તો એક નિર્ધારિત સમય છે એ નક્કી કરવામાં આવશે અને એ સમયની અંદર તમે એટીએમમાંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો એ પૈસા છે એટીએમ મશીન દ્વારા પાછા છે એ ખેંચી લેવામાં આવશે અને ગ્રાહકોના ખાતાની અંદર જે મિત્રો આ પૈસા છે એ જમા કરી દેવામાં આવશે. મિત્રો, એટીએમ દ્વારા તમે પૈસા ઉપાડો છો ત્યાર પછી એ પૈસા તમે 15 સેકન્ડની અંદર અથવા તો 20 સેકન્ડ અથવા તો 25 સેકન્ડની અંદર એક એવો સમય છે નક્કી કરવામાં આવશે. એ સમયની અંદર ખાસ કરીને તમે પૈસા કલેક્ટ નહીં કરો એટલે કે તમારા હાથમાં નહીં લ્યો તો એટીએમ મશીન દ્વારા એ પૈસા છે ફરીથી એટીએમની અંદર લઈ લેવામાં આવશે અને એ ગ્રાહકોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. તો મિત્રો, 1 જાન્યુઆરી 2025થી એટીએમની અંદર આવું થાય, તમારા પૈસા છે એ ફરીથી એટીએમની અંદર ખેંચી લેવામાં આવશે તો ચિંતા કરવાની જરૂર નથી. પૈસા તમારા ખાતાની અંદર જ જમા થઈ જશે. એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ મિત્રો 1 જાન્યુઆરીથી બદલાઈ જશે. સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે. મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી જોવા મળી રહી છે કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ હાલ સ્પષ્ટપણે કહ્યું છે કે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને ચાલુ મહિને એટલે કે આવતા મહિને અનાજ છે એ મિત્રો મળતું રહેશે, પરંતુ ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એમને વહેલી તકે મિત્રો કેવાયસી છે એ કરવાની જરૂર છે. તો મિત્રો, તમે અનાજ લેવા નથી ગયા, કેવાયસી બાકી છે, તેમ છતાં પણ અનાજ તમે લઈ શકો છો. સરકારે કહ્યું છે કે કેવાયસી બાકી છે તો પણ તમને ગુજરાત સરકારનું અનાજ છે એ મિત્રો આપવામાં આવશે, અનાજ મળતું
રહેશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો હવે ગુજરાતના 72 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ મિત્રો આપવામાં આવશે। મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી, જેમને એમના હકનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો એમનું અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ છે એ મિત્રો ઓછું આપવામાં આવે છે અથવા તો મિત્રો ગુણવત્તાયુક્ત અનાજ છે એ આપવામાં નથી આવતું। આવી ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા જ આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે। એટલે કે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને રાશનની કીટ આપવામાં આવશે અને એ કીટની અંદર મિત્રો દરેક અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે, જેના કારણે જે રાશન કાર્ડ ધારકો છે એમના હકનું અનાજ છે મિત્રો મળતું રહેશે। મળવાપાત્ર જે અનાજ છે, ગુણવત્તાયુક્ત અનાજ છે એ મળવાપાત્ર રહેશે। તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આવનારા દિવસોની અંદર હવે તમને અનાજ છે એ પેકેટની અંદર છે એ મિત્રો મળતું રહેશે। મિત્રો ત્યાર પછી કામના સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ ખાસ કરીને વારંવાર KYCની ઝંઝટ છે એ હવે મિત્રો ખતમ થઈ શકે છે। મિત્રો આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય કે પછી પાન કાર્ડ હોય, આ દરેક કામની અંદર તમારે વારંવાર KYC કરવું પડતું હોય છે। ત્યારે આ KYCની ઝંઝટ છે હવે મિત્રો ટૂંક સમયની અંદર જ ખતમ થવા જઈ રહી છે। સરકાર દ્વારા CKYC છે એમની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો આ CKYC છે એ વોલેટની જેમ કામ કરશે, એટલે કે CKYCની અંદર તમારે દરેક ડોક્યુમેન્ટ હશે તેમને અને તમને એક 14 અંકનો ખાસ મિત્રો નંબર છે આપવામાં આવશે। જ્યારે તમે ખાસ કરી મિત્રો આગળના ફ્યુચરની અંદર KYCની જરૂર પડે ત્યારે તમને માત્ર નંબર આપવાનું રહેશે અને નંબર આપશો એટલે કે તાત્કાલિક ધોરણે તમારું KYC છે એ થઈ જશે। દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાની જરૂર રહેશે નહીં। સરકાર દ્વારા CKYC છે એ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો CKYCની ઓફિશિયલી વેબસાઇટ છે એ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારે દરેક ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી 14 અંકનો જે નંબર છે એ તમારે લઈ લેવાનો રહેશે અને એ નંબર તમે આપી દેશો જ્યારે તમે KYC કરવાનું ત્યારે ખાસ મિત્રો તમને સરળતા રહેશે। તો KYC છે એ કરવાનું રહેશે, તમારે વારંવાર ડોક્યુમેન્ટ લઈ અને લાઈનોમાં છે એ ઊભા રહેવાનું જરૂર નથી। તો હવે વારંવાર KYCની ઝંઝટ છે એ મિત્રો ખતમ કરવા માટે સરકાર દ્વારા CKYC છે એ મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે। મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે 2000 રૂપિયાનો હપ્તો છે મિત્રો પરત લેવામાં આવશે। 19મો હપ્તો છે મિત્રો ક્યારે આવશે એ પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર, કારણ કે મિત્રો સરકાર એક મહત્વપૂર્ણ માહિતી આપી છે અને હાલ કહ્યું છે કે અત્યારે 18મો હપ્તો તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે, ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે અને હાલ એમને કહ્યું છે એટલે કે હાલ મિત્રો દેશની અંદર આવકવેરા ચૂકવનારા જે ખેડૂત હતા, ઉચ્ચ આવક ધરાવતા જે અથવા તો સરકારી જૂથમાં હતા અથવા તો સરકારી કર્મચારી હોય તો અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર જે લાભ લઈ રહ્યા છે અને મિત્રો ખાસ કરીને નામ દાખલ કરી રહ્યા છે અને યોજનાની અંદર 2000 રૂપિયાનો હપ્તો મેળવતા હતા એવા ઘણા બધા ખેડૂતો પાસેથી દેશભરમાંથી અત્યાર સુધીમાં કુલ 335 કરોડ રૂપિયા છે મિત્રો વસૂલ કરવામાં આવ્યા છે। એટલે કે અયોગ્ય જે ખેડૂત મિત્રો હતા જે આવક વેરો ભરી રહ્યા છે એટલે કે IT5 ભરી રહ્યા છે તો ફરી એવા ખેડૂતોને નોટિસ બોર્ડ કરવામાં આવી છે। એવા લોકો પાસેથી જે મિત્રો 2000 રૂપિયા સરકારે ટ્રાન્સફર કર્યા હતા એ પણ ફરીથી વસૂલ કરવામાં આવ્યા છે, એટલે કે મિત્રો એમની પાસેથી 2000 રૂપિયા પરત લેવામાં આવ્યા હતા। તો મિત્રો ગુજરાતની અંદર પણ તમે અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર લાભ લીધો છે તો તમને નોટિસ મળી શકે છે। સરકારે તમારી પાસેથી પણ આપેલા 2000 રૂપિયા છે એ પણ પરત લઈ શકે છે। અને મિત્રો આપને જણાવી દઈએ કે 19મો હપ્તો છે એ ક્યારે આવશે। તો મિત્રો અત્યારે મીડિયાના અહેવાલ અનુસાર માહિતી મળી રહી છે કે PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ મિત્રો ફેબ્રુઆરી 2025ના રોજ
પહેલા સપ્તાહની અંદર જ્યારે મિત્રો કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે નિર્મલા સીતારમણ છે મિત્રો ખેડૂતોના ખાતામાં છે એ 2000 રૂપિયાના હપ્તાને લઈને જે નોટિફિકેશન આપશે. હાલ તો મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર અયોગ્ય ખેડૂતો છે એમની પાસે 2000 રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવશે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ 19મો હપ્તો છે એ પણ હવે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને 2025થી જ 1.5 લાખ રૂપિયા સુધીની સહાય તાત્કાલિક સહાય આપવામાં આવશે. માર્ગ અકસ્માતની અને ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે. નવા વર્ષની એટલે કે વર્ષ 2025થી જ સમગ્ર દેશની અંદર મફત સારવારની યોજના છે એ મિત્રો લાગુ કરવામાં આવશે. આ અંગેની માહિતી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ મિત્રો જાહેર કરી છે. મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ આ મહિનાથી જ ઉત્તર પ્રદેશની અંદર આ યોજના લાગુ કરી દેવામાં આવશે. ત્યાર પછી ભારતના 6 રાજ્યોની અંદર પાયલોટ પ્રોજેક્ટની અંતર્ગત કામ કરવામાં આવશે અને વર્ષ 2025થી જ આખા ભારતની અંદર આ યોજના છે મિત્રો લાગુ કરવામાં આવશે. અને એ અંતર્ગત એક્સિડન્ટની અંદર ઘાયલ થયેલા લોકો છે એમને હવે 1.5 લાખ રૂપિયા છે એ મિત્રો સહાય મફત સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો 1 જાન્યુઆરી 2025થી જ એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે તો કેન્દ્ર સરકાર પાસેથી તમે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ પણ મેળવી શકો છો. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે નવા નિયમો હેઠળ નાગરિકોને હવે દર 10 વર્ષે આધાર કાર્ડની અંદર માહિતી છે અપડેટ કરવી પડશે. મિત્રો તમારી પાસે પણ જૂનું આધાર કાર્ડ છે, 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે સરનામાની અંદર સુધારો કરવા માગો છો, નામની અંદર સુધારો કરવા માગો છો તો વહેલી તકે સુધારો છે એ કરાવી લેજો. તમારી માટે નવી માહિતી છે અપડેટ કરવાની રહેશે, નહીંતર તો તમારે વધારે પૈસા છે એ ચૂકવવા પડશે. માહિતી અપડેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના જે ગ્રાહકો છે એમને મોટી રાહત પણ આપવામાં આવી છે. સરકારે ફરી એક વખત મફત આધાર અપડેટ કરવાની તારીખ છે એ લંબાવી દીધી છે. મફત આધાર અપડેટ કરવાની તારીખ છે એ 14 ડિસેમ્બર 2024 હતી, પરંતુ મિત્રો 14 જૂન 2025 કરવામાં આવી છે આ તારીખ, એટલે કે 6 મહિના સુધી આ તારીખ છે એ લંબાવી દેવામાં આવી છે. જો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે માહિતી છે અપડેટ કરવા માગો છો તો વહેલી તકે વેબસાઇટ ઉપર જઈને અપડેટ કરાવી લેજો, નહીંતર તો એટલે કે 14 જૂન પછી 2025 પછી ખાસ કરીને મિત્રો માહિતી અપડેટ કરવા માટે તમારે વધારે ચાર્જ એ પાન કાર્ડની જેમ ચૂકવવો પડી શકે છે. તો આધાર કાર્ડને લઈને ખુશ ખબર કે તમે મફતમાં માહિતી છે એ પણ અપડેટ કરાવી શકો છો 14 જૂન 2025 સુધીમાં. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે વિદ્યાર્થી અને વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર. કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન રેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ કાઢવા માટે અપાર આઈડી કાર્ડનું નવું ગતકડું છે એ કાઢવામાં આવ્યું છે. અપાર આઈડી કાર્ડ છે એ કાઢવા માટે શિક્ષકોને કામગીરી છે એ સોંપવામાં આવી છે અને પરંતુ મિત્રો અપાર આઈડી કાર્ડ છે એ પણ જનરેટ કરવાની અંદર મુશ્કેલીઓ પડી રહી છે, કેમ કે આધાર કાર્ડની અંદર એક અક્ષરની ભૂલ હોય તો પણ અપાર આઈડી કાર્ડ છે એ જનરેટ થતું નથી, જેના કારણે બાળકો છે એમના વાલીઓ છે એ ખૂબ જ મુશ્કેલીઓની અંદર મુકાઈ ચૂક્યા છે. અને મિત્રો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના KYC કર્યા બાદ અપાર આઈડી કાર્ડ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારે બાળકોના આધાર કાર્ડની જેમ અયોગ્ય હતા અથવા તો અપડેટ કર્યા નથી તો આધાર કાર્ડની અંદર અપડેટ થાય ત્યાર પછી જ આધાર અપાર આઈડી કાર્ડ છે મિત્રો નીકળી જશે, જેના કારણે વિદ્યાર્થીઓ છે એક પછી એક લાઇનની અંદર ઊભા રહેવું પડતું હતું. આવી ઘણી બધી વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એમને ખૂબ જ મુશ્કેલીઓની સામનો કરવો પડતો હતો. કેન્દ્ર સરકાર દ્વારા અપાર આઈડી કાર્ડ છે એ પણ હવે કઢાવવામાં આવ્યો છે. ઓર્ડર છે કે શિક્ષકોને જ આપવામાં આવેલા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વધીએ તો ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ નિયમ હેઠળ મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે હાલ મિત્રો। એ અંતર્ગત જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો કઢાવો છો ત્યાર પછી એક નિશ્ચિત સમયગાળો હોય એ સમયગાળાની અંદર તમારે એ ડ્રાઇવિંગ લાઇસન્સ એ રિન્યૂ કરવું પડશે। જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો રિન્યૂ કરાવતા નથી અને ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો રદ થઈ શકે છે। આપને જણાવી દઈએ કે જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી 20 વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર જ્યારે 40 વર્ષ થાય તે પછી તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરવાનું રહેશે। એટલે કે સીધા સૌથી પહેલાં 20 વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવું પડશે, ત્યાર પછી 10 વર્ષે રિન્યૂ કરવું રહેશે, ત્યાર પછી દર 5 વર્ષે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ એ રિન્યૂ કરવાનું રહેશે। આપણે જણાવી દઈએ કે આ રિન્યૂ કરવા માટે 1 મહિનાનો સમયગાળો છે આપવામાં આવે છે અને 1 મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ એ મિત્રો રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રદ થઈ શકે છે। ઘણી બધી વખત મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સમય મર્યાદાઓ છે રિન્યૂ કરવા માટે વધારવામાં આવતી હોય છે, પરંતુ જો તમે 4 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ એ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ મિત્રો સંપૂર્ણપણે છે એ મિત્રો રદ કરી દેવામાં આવશે। ત્યાર પછી ખાસ મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો તમારે એક પ્રક્રિયા છે એ ફોલો કરવી પડશે। નવેસરથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કઢાવવાનું રહેશે। એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને એ પૂરું થઈ જાય છે ત્યાર પછી તમારે વહેલી તકે 1 મહિનાની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરવાનું રહેશે અને તમે 1 મહિનાની અંદર રિન્યૂ નહીં કરાવો તો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર 4 વર્ષ વીતી જશે ત્યાર પછી ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે। એટલા માટે ગુજરાતના દરેક રાશન ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો છે એમના માટે માહિતી કે આ ઉપર ધ્યાન આપે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમની ઉપર અવધિ પૂરી થતી હોય તો વહેલી તકે તમે રિન્યૂ કરાવી લેજો, નહીં તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો રદ થઈ શકે છે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને 2024ની અંદર મહિલાઓ માટે જાહેર થયેલી 3 મોટી જાહેરાત યોજના। સૌથી પહેલાં યોજના છે એમનું નામ છે બીમા સખી યોજના। આ યોજનાની અંદર ધોરણ 10 પાસની મહિલાઓ છે જેમની ઉંમર મિત્રો 18 વર્ષથી લઈને 70 વર્ષની છે એ લાભ લઈ શકે છે। આ યોજનાની અંદર મહિલા એજન્ટને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000, ત્રીજા વર્ષે 5,000 રૂપિયા, આમ 18,000 રૂપિયાની સહાય છે મિત્રો ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવે છે। બીમા સખી યોજનાની વધારે માહિતી છે તમે બીજા કોઈ પણ વિડીયોની અંદર તમે જાણી શકો છો તો વેબસાઇટ દ્વારા જાણી શકો છો। ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના છે એ આ યોજના દિલ્હી સરકારે શરૂ કરી છે। મહિલાઓને 1,000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે અને આ હવે ચૂંટણી બાદ સરકારે જ્યાં જીતશે ત્યાં મિત્રો ખાસ કરીને આ રકમ છે એ વધી શકે છે। 2100 રૂપિયા દર મહિને કરવામાં આવશે। તો ગુજરાતની અંદર મહિલાઓ માટે ચાલુ થયેલી થવી જોઈએ કે ના થવી જોઈએ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો। ત્યાર પછી આગળ જોઈએ તો સુભદ્રા યોજના મહિલાઓને એમની અંદર 10,000 રૂપિયાની સહાય મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ નિમિત્તે કર્ણાટક સરકારે આ જાહેરાત કરી હતી અને યોજનાની અંદર માહિતી આપી છે જેમની અંદર રાજ્યની મિત્રો ખાસ કરીને મહિલાઓને 2 હપ્તાની અંદર 10,000 રૂપિયા આર્થિક સહાય છે આપવામાં આવે છે। 21થી લઈને મિત્રો 60 વર્ષની મહિલાઓ છે એમનો આ લાભ લઈ શકે છે। તો મિત્રો વર્ષ 2024ની અંદર આ 3 પ્રકારની યોજનાઓ છે એમની જાહેરાત કરવામાં આવી હતી। આ યોજનાની અંદર માહિતી છે એ મહિલાઓ જાણી શકે છે અને લાભ પણ લઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂત ઉપયોગી નિર્ણય ઉપર નજર કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગવર્નર શક્તિદાસે ધિરાણ નીતિના નિયમો છે એમની અંદર જાહેરાત કરી છે। એ અંતર્ગત 1 જાન્યુઆરી 2025થી જ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ મિત્રો મળવાપાત્ર રહેશે। મિત્રો અત્યાર સુધી આ લોનની મર્યાદા છે 1,60,000 રૂપિયા સુધી હતી, પરંતુ હવે આ મર્યાદાની અંદર વધારો કરવામાં આવશે। હવે ખેડૂતો છે એ બેંક પાસેથી કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન મર્યાદા છે એ લઈ શકે છે, કૃષિ લોન છે એ મેળવી શકે છે। ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે આ મહત્વપૂર્ણ માહિતી આપી છે। આ માહિતી 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે। એ અંતર્ગત ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે એમને 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ બેંકો પાસેથી મળી જશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે મધ્ય પૂર્વ ચાલી રહેલા બબાલના કારણે કાચા તેલની કિંમતોમાં હજી પણ વધારો થવાની શક્યતા। યુદ્ધના માહોલોની વચ્ચે અત્યારે કાચા તેલની કિંમતોમાં હાલ મિત્રો આંતરરાષ્ટ્રીય બજારો છે એમાં છેલ્લા 5 દિવસની અંદર
ક્રૂડ ઓઇલ છે એમાં 6% મોંઘું થઈ ગયું છે અને છેલ્લા 3 મહિનાની અંદર સૌથી વધારે મોંઘું ક્રૂડ ઓઇલ થયું છે અને આ ક્રૂડ ઓઇલ મોંઘું થયું અને સીધી અસર છે પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર પડશે, જેના કારણે આવનારા દિવસોની અંદર મિત્રો અથવા તો ₹2 પેટ્રોલ ડીઝલ છે એ મોંઘું થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેના કારણે નાયરા પેટ્રોલ પંપ દ્વારા જ હાલમાં એક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ છે એમાં ₹5 સસ્તું મળશે. આપણે જણાવી દઈએ કે મિત્રો પેટ્રોલ